આજ તો હું અને ભાઈ બે નીકળી ગયા હટાણું લેવા. વચમાં આવી ગયો સાયો અને વરસાદ આવ્યો એટલે કઈક વ્યૂ જેવું. હટાણું લેવા જતા વચમાં આવ્યો ગાડી વાળો. કાપી લીધી સાઈડ ને પોગી ગયા ન્યુ હર્ષદી મોલ માં. લઈ લીધી ઠેલી અને રૂમાલ હાથમાં ને ભાઈ થઈ ગયો આગળ હાલતો. ફાઇનલી આવી ગયા અંદર ને જોઈ લ્યો મોલ. મોલ તો ઘણો બધો મોટો છે અને હા, આમાંથી તમને જે ચોકલેટ ગમે એ લઈ લ્યો. હું તો અહીંથી 2-3 વાર લઈ ગયો. મારી ફેવરેટ કિટકેટ છે. તમારી ફેવરેટ કઈ છે કોમેન્ટ કરો જરાક. ફાઇનલી આપણું હટાણું થઈ ગયું જોખવાનું ચાલુ. પછી હું આવી ગયો ગોકુળના ગાંઠિયા લેવા. મેં લઈ લીધા ગોકુળના ગાંઠિયા અને મૂકી દીધા નીચે. ફાઇનલી આવી ગઈ આપણી બધી વસ્તુ. હવે કઢાઈ નાખી બિલ કાઢવા માટે ભાઈએ કરી દીધું કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરવાનું ચાલુ અને થોડી ઘણી વસ્તુ QR કોડ સ્કેન કરીને કાઢી નાખ્યું બિલ. ફાઇનલી આપણી બિલની ચિઠ્ઠી નીકળી ગઈ અને જોઈ લેવી હવે આપણું કેટલું બિલ આવ્યું. બિલની ચિઠ્ઠી આપણા હાથમાં આવી ગઈ અને આવી ગયું બિલ આપણું 4359 રૂપિયા. બિલનું પેમેન્ટ થઈ ગયું અને વસ્તુ ઠેલીમાં ભરવાનું કરી દીધું ભાઈએ ચાલુ. વસ્તુ બધી ભરાઈ જાય ને ભાઈએ બાંધી દીધી ઠેલી. ફાઇનલી હટાણું લઈને નીકળી ગયા આપણે ઘર બાજુ. પહોંચી ગયા ઘરે ને ખોલી નાખ્યું ભાભીએ કમાન ને ડાયરેક્ટ બાઇક જવા દીધું અંદર. ઉતારી વાયરું વસ્તુ નીચે ને અહીંયા જાડો તેલનો ડબ્બો ઉપાડતો હતો અને આ બાજુ હસુ ભાગ ખાતી. પછી મને